જામનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં શહેરના માળખાગત વિકાસ માટે ₹34 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે। આ બેઠકમાં મેયર, મ્યુનિસિપલ કમિશનર અને અન્ય પદાધિકારીઓની ઉપસ્થિતિમાં શહેરમાં હિતના અનેક નિર્ણયો લેવાયા। આ પ્રોજેક્ટ અંતર્ગત સૌથી મોટું કામ ₹15.50 કરોડના ખર્ચે ઓસવાડ સેન્ટરથી દિગ્જામ સર્કલ સુધીના માર્ગને 6 લેન બનાવવાનું છે, જે ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં મદદરૂપ થશે। આ ઉપરાંત પર્યાવરણ પરિવહનને વેગ આપવા માટે ₹2.85 કરોડના ખર્ચે અત્યાધુનિક બસ સ્ટેશન અને ચાર્જિંગ સ્ટેશનો બનાવવામાં આવશે। શહેરના વિવિધ વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓ જેવી કે ડામર રોડ, સીસી રોડ અને પેવર બ્લોકના કામો પણ સત્વરે હાથ ધરવામાં આવશે। આ 18 એજન્ડાની કુલ કિંમત 34 કરોડ 32 લાખ જેવી થાય છે। આજના વિકાસ કાર્યોમાં મુખ્ય કાર્યોમાં જામનગર શહેરના વિવિધ જે ડામર રોડ છે તેના પેચવર્ક જ્યાં જ્યાં જરૂર છે ત્યાં કરવા માટે અને જે રજૂઆત આવી છે તે સંદર્ભે જે પેચવર્કના ખર્ચ છે તેના 6 કરોડ અને 49 લાખનો ખર્ચની વિકાસ કાર્યના એજન્ડાને બહાલી આપવામાં આવે છે।